ભગવદ અનુગ્રહ થયો. મહારાજ દાદા ભીષ્મએ શરીરનો ત્યાગ કર્યો. 15 દિવસ સુધી કોઈ અન્ન કે જલ લીધું નથી. 15 દિવસ સુધી. અને વર્ષો પહેલા એવું હતું સાહેબ કે ઘરમાં કોઈકનું શરીર શાંત થાય ને એટલે ઘરના લોકોને મહિનાઓ સુધી સારું ના લાગે. અને હવે તો સુરતમાં એક બાજુ મળદું છડકતું હોય ને બીજી બાજુ ગાંઠિયા ને જલેબી ખવાય. કારણ વર્તમાન સમયમાં વ્યક્તિ ગૌણ થઈ ગઈ, પૈસો મુખ્ય થઈ ગયો. ધન અને પૈસો મુખ્ય થયો એટલે વ્યક્તિ ગૌણ થઈ ગઈ. હોય તોય શું, ના હોય તોય શું. અમુક ઘરમાં તો તમે જુઓ, હમણાં જ એક બહુ મોટા ઘરમાં, ઉત્તર ગુજરાતમાં બહુ મોટું ઘર, પિતાજી એક્સપાયર થયા અને કોલ્ટેજમાં ને કોલ્ડમાં મૂક્યા. લગ્ન થઈ ગયું, જાન થઈ ગયું, બધું પતી ગયું. પછી બાપુજી નામ થયું. ભાઈ, તમે ધર્મમાં રહેશો તો ધર્મ તમારું કલ્યાણ કરશે. 15 દિવસના વારા વયા અને ભગવાનનો નિયમ છે વિસર્જન પછી સર્જન ને સર્જન પછી વિસર્જન. અને 15 દિવસના વારા વયા. મહારાજ ઉત્તરાજીને 9 માસ પૂર્ણ થયા અને 9 માસ પૂર્ણ થતા जिस दिन राजा तारो जन्म हुओ रे, जिस दिन राजा तारो जन्म हुओ रे, जिस दिन राजा तारो जन्म गया कई नगारा ने निशान रे, जो सीड़ा तिड़ावो आपना शहर मारे, जो सीड़ा तिड़ावो आपना शहर मारे, नाम रे धरावो राजा परीक्षित, नाम रे धरावो राजा परीक्षित, हे परीक्षित, हे परीक्षित, हे परीक्षित, बोलिए परीक्षित महाराज की जय।